આજે તો મેં રાતના ટિફિનમાં ભર્યું હતું આ ટમેટાનું શાક સાથે એક ફોલીને મોસંબી નાખી દીધું હતું, રોટલી અને પાપડ અને 2-3 કાચરી પણ મેં તરીને નાખી દીધી હતી. રાત વહી ગયા પછી કાલ રાતે અમે આ 10 રૂપિયાનો આવડો મોટો ધાણાભાજીનો પણો લઈ આવ્યા હતા. બસ હું બીટવા બેસી ગઈ કેમ કે બાકી એ બગડી જાય. બસ આ બધું બીટી કામકાજ પતાવીને હું વહી ગઈ હતી મારા પપ્પાના ઘરે. ત્યાં જઈને જોયું તો મારા મમ્મી તો વળી આ સમોસા તરતા હતા. પછી શું અમે પણ આ સમોસાને ખાવાનું બધું ચાલુ કરી દીધું. તો આ મીઠી સેવ, ભેળ, સમોસા અને આ પાણીપુરી તો કાલ રાતની છે પણ અમારે લોકોને તો ચાલે. બસ આ પછી હારી પેટથી બધું ખાઈ પીને હું પાછી આવી ગઈ મારા ઘરે. આવીને થોડી ઘણી સફાઈ કરી, થોડીક વાર સૂઈ ગઈ અને ડિનરનો ટાઈમ થઈ ગયો હતો. તો રાતે આજ મેં ડિનરમાં બનાવી કઢી ખીચડી અને રાતને ખબર પડી કે આજ કઢી છે એટલે એ લઈ આવ્યા હતા દાબેલી. બસ પછી આના ડિનર કરીને આ સ્ટ્રોબેરી પણ લઈને આવ્યા હતા એટલે આને મેં વોશ કરીને ફ્રીજમાં મૂકવાનું કામકાજ કરી દીધું અને થોડીક કાઢી લીધી અમારે ખાવા માટે. બસ પછી અમે પાછું પણ ખાવાનું કામકાજ ચાલુ કરી દીધું. તો ચાલો મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં. ઓકે, બાય.